નેતાઓનો પક્ષ પલટો યથાવત છે। રાજકોટમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે। પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ફરી ભાજપમાં જોડાયા છે, તો માલધારી સમાજના ભરતભાઈ મકવાણા પણ ભાજપમાં જોડાઈ ગયા છે। તો જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે અને નેતાઓનો પક્ષ પલટો યથાવત જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને માલધારી સમાજના ભરતભાઈ મકવાણા ભાજપમાં જોડાઈ ગયા છે। આ પક્ષ પલટાથી કોંગ્રેસને કેવી અસર પડશે અને ભાજપને કેટલો ફાયદો થશે? જી, ખાસ કરીને દીપિકા, હું વાત કરતો હોઉં જે અશોક ડાંગર છે તે પહેલા ભાજપમાં જ હતા અને ત્યારબાદ કોંગ્રેસમાં આવ્યા અને ત્યારબાદ ફરી ભાજપમાં જોડાયા છે। જ્યારે તેઓ પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને રાજકોટના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે। એવામાં લોકસભાની ચૂંટણી દરમિયાન નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે, ત્યારે આ અશોક ડાંગર છે તેમને પણ પક્ષ પલટો કર્યો છે અને આજે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે। સાથે સાથે તેમના સમર્થકો છે તે પણ મોટી સંખ્યામાં આજે ભાજપમાં જોડાયા છે। જો કે આ પ્રમાણે ચૂંટણીની મોસમમાં નેતાઓ પક્ષ પલટા કરતા હોય છે, તેની અસર થોડી ઘણી જે હોય છે તે જોવા મળતી હોય છે પક્ષ પર। પરંતુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં જે જૂથવાદ હતો અને જૂથવાદને લઈને તેઓ ભાજપમાં જોડાયા હોય તેવું પણ તેમણે મીડિયા સમક્ષ નિવેદન કર્યું છે। જી, આભાર ભાવેશ વિગત સાથે જોડાવા બદલ।